વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે। આ પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોના અભિપ્રાય એટલે કે સેન્સ લેવા માટે પ્રભારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન થરાદ તાલુકાના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં તેમજ થરાદ, વાવ અને બાબર તાલુકાઓમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવા જ પ્રકારની સેન્સ પ્રક્રિયાઓનું આયોજન જુદા જુદા સ્થળોએ કરવામાં આવ્યું છે। પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા ઓબ્ઝર્વર મારફતે સંભવિત ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે। વિધાન આજે બનાસકાંઠા જિલ્લો અને થરાદ વાવથરા જિલ્લામાં અલગ અલગ તાલુકાઓની અંદર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ઉમેદવારોની પસંદગી માટે અને જે ઓબ્ઝર્વર મૂકેલા છે એમના મારફત ઉમેદવારોને સાંભળવા માટેનો એક કોંગ્રેસ પાર્ટી આયોજિત દરેક તાલુકાએ કાર્યક્રમ રાખેલો છે। ઉમેદવારને ઉમેદવારી કરવા માટેનું ફોર્મ આપેલું છે। અહીંયા વાવથરા જિલ્લામાં રમેશભાઈ દેસાઈ એ પ્રદેશ સમિતિએ જ્યારે એમને નિરીક્ષક તરીકે મૂક્યા હોય ત્યારે એમણે ખૂબ સારી રીતે તમામ જે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળ્યા છે, એમને તમામ રીતે મદદ કરવા માટેની ખાતરી આપી છે। અને હું પોતે પણ એક અહીંના સાંસદ તરીકે તમામ ઉમેદવારો એ અમારા ખેલદિલીપૂર્વકને સંવિધાન જે લોકશાહીના ઢબે ચૂંટણી લડશે। સામેવાળા લોકોને કહીએ છીએ કે લોકશાહીની અંદર ચૂંટણી કોઈ પણ ઉમેદવાર લડતો હોય તો એને સ્વતંત્ર રીતે ભારતના બંધારણ પ્રમાણે જે જોગવાઈઓ છે ચૂંટણી પંચની એ પ્રમાણે અધિકારીઓ એ ચૂંટણી પંચમાં જે નિમાયેલા અધિકારીઓ એમની જવાબદારી નિભાવે। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે, તો કાયદો અને વ્યવસ્થા તટસ્થ રીતે ચૂંટણી થાય એ પ્રમાણેની જે જવાબદારીઓ છે એ વિભાગ પ્રમાણે જેને સોંપવામાં આવેલી છે એ પૂરેપૂરી નિભાવે। અને છતાં પણ આ તમામ જવાબદારીઓ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક કોઈકના હાથા બનીને કોંગ્રેસના ઉમેદવારોને કે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા માટેનું, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટેનું કે કોઈ રીતે મજબૂર કરશે તો કોંગ્રેસ પાર્ટી જે અધિકારી હોય કે જે વહીવટી તંત્ર કે કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો આ રીતે સત્તાનો દુરુપયોગ કરશે તો અમે પણ લોકશાહીની અંદર ગાંધીજીના વિચારધારાને માનવાવાળા લોકો છીએ, છતાં પણ જે લોકો જેવું વર્તશે એવું પણ અમારું વલણ પણ એવું જ રહેશે। અને અમારા કોંગ્રેસના કાર્યકરોને અને અમારા હોદ્દેદારો કે અમારા ઉમેદવારો જે ચૂંટણી લડે છે એને પૂરેપૂરું મનોબળ પૂરું પાડીને આ બંને જિલ્લાઓની અંદર કોંગ્રેસ પાર્ટી જીતશે। અને જ્યારે પરિણામ આવશે ત્યારે જેમ લોકસભાની અંદર કોંગ્રેસ પાર્ટીએ વિજય મેળવ્યો એ રીતે બનાસકાંઠા અને વાવ-થરાદમાં તમામ તાલુકાઓમાં કોંગ્રેસ વિજય સાથે મેદાનમાં ઉતરી અને વિજય સાથે વિજયનો વરઘોડો કાઢશે અને આવનાર સમયની અંદર લોકો જે જવાબદારી સોંપશે એ કામ કરવા માટેના પ્રયત્નો કરશે।